शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम कदम्ब केरी डालो बोले श्री कृष्ण शरणं मम ब्रज 84 कोशो बोले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम कुंज कुंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम ब्रज भूमि नारज कण बोले श्री कृष्ण शरणं मम रास रमंती गोपी बोले श्री कृष्ण शरणं मम धेनु चरावता गोपो बोले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम जाने तबला माँ बोले श्री कृष्ण शरणं मम शरणाई ने तंबूर माँ बोले श्री कृष्ण शरणं मम नृत्य करंती नारी बोले श्री कृष्ण शरणं मम केसर केरी प्यार बोले श्री कृष्ण शरणं मम
શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ચંદ્ર સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ આજ રોજ એક એવા માધ્યમથી જ્યારે સૌ એકત્રિત થયા છીએ, જે પ્રકૃતિનો ક્રમ છે, જે કુદરતનો ક્રમ છે, મૃત્યુલોકના આપણે માનવી એમાં કોઈ બાંધછોડ કોઈ કરી શકતા નથી. કારણ કે હંમેશા આપણે એક વાક્ય યાદ રાખતા હોઈએ છીએ કે ઈશ્વર ઈચ્છા બળવાન છે. ઈશ્વરની ઈચ્છા એની આગળ આપણે પામર મનુષ્ય કાંઈ કરી શકતા નથી. ત્યારે રાઠોડ પરિવારની અંદરથી એક પિતાની ભૂમિકા, પિતાનું પાત્ર ભજવી પૂર્ણ કરી અને પરમાત્માના ચરણમાં જ્યારે સ્થાન લીધું છે, આ મૃત્યુલોકનું જે સ્ટેજ આપણે મૃત્યુલોકના માનવી એક નાટકનું રંગમંચ કહેવામાં આવ્યું છે. જેમ નાટકની અંદર દરેકે એક એક પાત્ર લેવાનું હોય સાહેબ. કોઈને પિતાનું પાત્ર, કોઈને પુત્રનું, કોઈને માતાનું, કોઈને ભાઈનું. જ્યારે એ નાટકની અંદર પાત્ર પૂર્ણ થઈ જાય પછી સ્ટેજ ઉપર ચિત્રમાં એમને આવવાનું થતું નથી, કારણ કે એનું પાત્ર પૂર્ણ થઈ જાય છે સાહેબ. એવી જ રીતે આ મૃત્યુલોકનું મંચ, મૃત્યુલોકનું રંગમંચ, જેની અંદર દરેક પરિવારની અંદર એક એક પાત્ર આપવામાં આવ્યું છે. જે પાત્ર પૂર્ણ થતાની સાથે જેટલા શ્વાસ ઈશ્વરે મને તમને આપ્યા છે, એ શ્વાસ પરિપૂર્ણ થતાની સાથે પાછું ઈશ્વરના દરબારમાં તમામ કામ પડતા મૂકી ફરી હાજર થવું પડે છે. ત્યારે એવી પિતાની ભૂમિકા, પિતાનું પાત્ર ભજવી અને સ્વર્ગીય દેવરાજભાઈ ભીમભા રાઠોડ જે આપની વચ્ચેથી રજા લીધી છે અને ઈશ્વરના ચરણમાં સ્થાન લીધું છે, ત્યારે પરિવારના સભ્યોની આછેરી એવી યાદી કરી લઈએ તો સ્વર્ગીય જીવરાજભા ભીમભા રાઠોડ, એવા જ સ્વર્ગીય અભુભા ભીમભા રાઠોડ અને સ્વર્ગીય વિજયભા ભીમભા રાઠોડ અને બીજા જે ભાઈઓ છે ધીરુભા ભીમભા રાઠોડ, અકુભા ભીમભા રાઠોડ અને કિશોરસિંહ ભીમભા રાઠોડ અને એવા જ બેનબાશ્રી જયાબા જયસિંહભા વાઢેર, જેઓ પરિવાર અને સૌ સગા સ્નેહી અને મિત્રો સાથે મળી આપણે અવારનવાર શબ્દ કાને અથડાતો હોય કે ભાવાંજલિ, પુષ્પાંજલિ કે સ્વરાંજલિ શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. આપણે વાસ્તવમાં એ શબ્દ સાર્થક ક્યારે થઈ શકે?
આ જે પરંપરાઓ અને પ્રણાલિકાઓ છે આજકાલથી નહીં, વર્ષોથી ઋષિકાળથી આ પરંપરાઓ અને પ્રણાલિકાઓ જે હાલી આવે છે સાહેબ, ગયેલા આત્માની પાછળ સંતવાણી શબ્દ આપણે સાંભળતા હોઈએ છીએ. સંતવાણી શબ્દ દરેક જ્ઞાતિની અંદર સંતો થઈ ગયા સાહેબ. વર્ષો પછી આજે આપણે એમને યાદ કરીએ છીએ. શું કામે? કોઈ આપણે એટલા સગા કે કોઈ નજીકનાથી આપણે ઘણા સંતોને જોયા પણ નથી સાહેબ, છતાંય આપણે એમને એમના જીવન કવનના પ્રસંગોને વાગોળીએ છીએ, યાદ કરીએ છીએ. કારણ આ સમાજમાં એવું સુગંધી જીવન જીવી ગયા કે જ્યાં સુધી પૃથ્વીલોક ઉપર સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી એમના કીર્તિના ડંકા કાયમને માટે વાગતા રહેશે સાહેબ. અને જ્યારે સંતવાણી એટલે કે સંતોના જીવનનો નિચોડ, ઈશ્વર પ્રાપ્તિ કરવામાં જે કષ્ટ પડ્યું, સમાજ દ્વારા પણ જેમને ઘણા કષ્ટો સહન કર્યા, ત્યારે પરમાત્માનો ભેટો થાય છે સાહેબ. એ વાણી દ્વારા અને સંતોના જે ભજનો છે, જે ધૂન છે, પદ છે, કીર્તન છે, એના દ્વારા જ સુકામને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જે પરિવારની અંદરથી કોઈ પણ પાત્ર પૂર્ણ કરીને પરમાત્માના ચરણમાં જ્યારે સ્થાન લે છે, ત્યારે જે દુઃખની વેળામાંથી પરિવાર પસાર થઈ રહ્યો છે, આપણે ઈશ્વરના તો શું ગુણગાન ગાઈ શકીએ? આપણે તો આપણી કાલીઘેલી ભાષામાં એમને રાજી કરવાનો પ્રયત્ન કરીએ, આપણે શું એમના ગુણગાન ગાઈ શકીએ? પણ જે કાંઈ મતિ, જે કાંઈ શક્તિ મને તમને આપી છે, એના દ્વારા આપણે ઈશ્વરને રાજી કરવાનો પ્રયત્ન કરીએ અને પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, અમારા પરિવારનો સ્વજન તમારા દરબારના દ્વાર ખટખટાવે છે, તમારા દરબારમાં આવે છે, એમને સદાયને માટે સ્નેહ આપજો, પ્રેમ આપજો, કરુણા આપજો. આપણે બીજી તો શું એમને અરજી કરી શકીએ? ત્યારે પરમાત્માને આવા કંઈક ભજનો અને આવા ગીતો, આવા પદ કે આવા ધૂન કીર્તન દ્વારા એમને રાજી કરવાનો આછેરો પ્રયત્ન કરીએ અને પરિવાર જે દુઃખ વેળામાંથી પસાર થઈ રહ્યા છે, સહાનુભૂતિ મળે, ધીમે ધીમે પ્રકૃતિનો ક્રમ છે એમાંથી પસાર થઈ અને જીવન નિર્વાહનું ગાડું ધીમે ધીમે આપણે સૌ કોઈને હાથે હલેસા મારું ને હૈયેનો હિંમત હારું, જાવું છે સરૂર જેલે પેલે પાર. સંસાર રૂપી મધ દરિયાની અંદર નાવને ઊભી કઈ રીતે રાખી શકીએ? હલેસા મારી મારી અને સામે કાંઠે દરેકને પહોંચાડવી પડે છે. ત્યારે પરમાત્માના ચરણમાં સૌ આપણે સાથે મળી અને જ્યારે એક ભાવાંજલિ, પુષ્પાંજલિ કે સ્વરાંજલિ રૂપે એક એક પુષ્પ પરમાત્માના ચરણમાં અર્પણ કરતા કરતા પરમાત્માને કાલીઘેલી ભાષામાં આપણે પ્રાર્થના કરતા રહીએ છીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા. સંતો હંમેશા એક વાક્ય કહે છે કે કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કો તૈયાર થયા, નહીં કિસીને કાયમ આયા મુકામ કિયા. એ રસ્તે આજે એ ગયા છે, કાલે આપણે એ જ રસ્તે જવાનું છે. એટલે સંતો કહે છે કે જન્મતાની સાથે જ મૃત્યુને કાયમ યાદ કરજો. જન્મતાની સાથે મૃત્યુ નક્કી છે, એને હું તમે કોઈ ટાળી શકવાના નથી. જેનો જે સમય પૂર્ણ થતાની સાથે ઈશ્વરના દરબારમાં અચૂક હાજરી આપવી પડે છે. ત્યારે સમયનું ચક્ર સદાયને માટે ધીમે ધીમે ફરતું રહે છે, ક્યારેય ઊભું રહેતું નથી. તો આજે રાઠોડ પરિવાર સૌ સાથે મળી ભજન રૂપી કે ધૂન રૂપી કે કીર્તન રૂપી એક એક પુષ્પ જ્યારે અર્પણ કરતા જઈએ અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરતા જઈએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, અમારી શક્તિ મુજબ અને અમારી ભક્તિ મુજબ ને અમારી મતિ મુજબ જે કંઈ તમે અમને શક્તિ આપી છે એ મુજબ તમને રાજી કરવાનું આ અમારું ટાણું છે. કહેવત છે કે નાણું મળશે પણ ટાણું નહીં મળે સાહેબ. સમયની બહુ મહત્વ છે સાહેબ. પરમાત્માએ જે સમય આપ્યો છે, ક્યારેય સમય ચક્ર ઊભું રહેતું નથી, પણ એની સાથે કઈ રીતે એમાંથી પસાર થવું એ પરમાત્માની કળા છે. તો પરમાત્માએ આપણને જે સુખ અને દુઃખ જીવનની અંદર જે કંઈ આપણને રસ્તા ઉપર હાલતી વેળાએ જે કંઈ રસ્તામાં સંકટ આવે એમાંથી સતત પસાર થતું રહેવું. કહેવાય છે કે કૃષ્ણ પરમાત્મા જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ઉપદેશ આપે છે ત્યારે કે એક સમય કોઈનો એક સરખો રહેતો નથી. સતત દુઃખ હોય તો દુઃખ રહેતું નથી, સુખ અવશ્ય આવે છે, એની પાછળ છુપાયેલું હોય છે. આપણે તો મૃત્યુલોકના માનવી. કહેવાય છે કે દુઃખમાં હારવું નહીં,
અને સુખમાં શકવું નહીં. એવી પરમાત્માની આ લીલા છે. તો પરમાત્માએ જે વેળા આપણને આપી છે એનું સ્મરણ, એનું કીર્તન, એનું ભજન કરવાની વેળા આપી છે. તો આ ક્ષણે આપણે પરમાત્માને એક એક પુષ્પ અર્પણ કરી અને ગયેલા આત્માને મોક્ષ મળે, શાંતિ મળે, પ્રેમ મળે, સ્નેહ મળે, એવી કંઈક પ્રાર્થનાથી પરમાત્માને આપણે કાલાવાલા કરીએ. જેમ માટીનું કોડિયું હોય, માટીનું મેરાયું હોય, એની અંદર દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે સાહેબ. પણ જ્યારે એ મેરાયું છે એ માટીનું છે સાહેબ. સંતોએ જીવન પણ કંઈક આવું મેરાયા જેવું કીધું છે સાહેબ. માટી સાથે માટી એક દિવસ મળી જવાની આ જીવનની વાસ્તવિકતા છે. રોજ ઉઠી અને આપણે અરીસામાં જોઈએ છીએ, છતાંય ગઢપણના ઉંમરે આવીને ક્યારે ઊભા રહી જઈએ છીએ મને તમને ખબર નથી રહેતી. પરમાત્માની કળા કયો તો કળા ને લીલા કયો તો લીલા છે સાહેબ. કારણ કે સૂર્ય રોજ ઉગે અને રોજ આથમે, એક પછી એક દિવસ પસાર થતા જાય છે અને આપની વચ્ચેથી સમય કેમ પસાર થઈ જાય છે. જન્મતાની સાથે બાળપણને, યુવાવસ્થાને ક્યારે ગઢપણના ઉંમરે આવીને ઊભા રહીએ છીએ. એટલા માટે કોઈ સંતોએ આ જીવન એક 7 દિવસનું કીધું કે 7 દિવસનું આયુષ્ય છે. કોઈ સંતો એમ કીધું કે વીજળીના ચમકારા જેવું, આકાશમાં વીજળીનો ચમકાર થાય એટલી વાર જ જીવન જાણજો. સંતો પાસેથી હંમેશા આ પ્રેરણા મળતી રહી છે. ત્યારે આવા એક કૃતિ દ્વારા આપણે અર્પણ કરીએ. ત્યારે એ જી રામ ચાકડે રે ઘાટ ઘડાયું અને ચેતન તેલ પુરાયું. એ જી રામ ચાકડે રે ઘાટ ઘડાયું અને ચેતન તેલ પુરાયું. જ્યોતે જ્યોત ગઈ પેટાઈ, જ્યોતે જ્યોત ગઈ પેટાઈ. મલક મલક મલકાયું, કાયા તો માટીનું એ મેરાયું. મનવા માટીનું એ મેરાયું. એ જી રામ ચાકડે રે ઘાટ ઘડાયું, ચેતન તેલ પુરાયું. એ જી રામ ચાકડે રે ઘાટ ઘડાયું, ચેતન તેલ પુરાયું. જ્યોતે જ્યોત ગઈ પેટાઈ, જ્યોતે જ્યોત ગઈ પેટાઈ. મલક મલક મલકાયું, કાયા તો માટીનું એ મેરાયું. મનવા માટીનું એ મેરાયું. ઝૂલે ઝૂલતા રૂપ જોબન છલકાયો. એ જી વિરાટના
અરે ચૂલો ચૂલતા રૂપ જોબન લહેરાયો આશાને એ તૃષ્ણાના તંતુ આશાને એ તૃષ્ણાના તંતુ તાણે એ મતણાયું આયા તો માટીનું એ મેરાયું મનવા માટીનું એ મેરાયું મેરાયું મળતા રોષ જીવન છલકાયું એ મેરાએ એ મેરાયું મળતા રોષ જીવન છલકાયું સુખ દુઃખનું સાથી થઈને સુખ દુઃખનું સાથી થઈને બંધનમાં તો બંધાયું કાયા તો માટીનું એ મેરાયું મનવા માટીનું એ મેરાયું જગમગ જગમગ જગમાં થાતા એક દિવસ ઓલવાયો એજી જગમગ જગમગ જગમાં થાતા એક દિવસ ઓલવાયો તેલ ખૂટ્યું ને ફૂટ્યું મેરાયું રાખ થઈને રોળાયું કાયા તો માટીનું એ મેરાયું મનવા માટીનું એ મેરાયું મનવા માટીનું એ મેરાયું મનવા માટીનું એ મેરાયું સંતોએ જીવનને સાહેબ મેરાયા સરખું જીવન સરખાયું છે. સંગીત દ્વારા જ્યારે શ્રદ્ધાંજલિ સ્વરાંજલિ પુષ્પાંજલિ કે ભાવાંજલિ આપવાની હોય સાહેબ કહેવાય છે જન્મતાની સાથે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા ડગલે ને પગલે સંગીત વણાયેલું છે. પ્રકૃતિનો એક પવનની લેરખી આવે એ પણ એક સૂર છે સાહેબ. બાળક રડે કે પછી હસવાનો અવાજ હોય કે રડવાનો અવાજ હોય સાહેબ એક સંગીતનો સૂર છે. એટલા માટે સંગીત માણસની અંદર ડગલે ને પગલે જીવન સાથે વણાયેલું છે. સંગીતનો અર્થ કર્ણપ્રિય અવાજ કે મનને શાંતિ મળે. મનને શાંતિ ક્યાં મળે? મનને શાંતિ મળે, મનને ટાઢક મળે, એક શાંતિની અનુભૂતિ થાય, શાંતિનો અહેસાસ થાય. ભાગદોડ વાળી જિંદગીમાં આપણે જીવન જીવીએ છીએ. જીવનમાં સુખ મેળવવા માટે થઈ
જીવનના અંત સુધી સાહેબ આપણે દુઃખ સહન કરીએ છીએ, સુખી થવા માટે દુઃખી થતા હોઈએ છીએ. એવું જીવન હરેક મનુષ્ય અથવા હરેક જીવ માત્ર. ત્યારે જીવનની સાથે સંગીત વણાયેલું છે કે કોઈ પણ ડગલે ને પગલે એક સૂર છે, સંગીતના માધ્યમથી ત્યારે શ્રદ્ધાંજલિ આપવાની આવે અને પરમાત્માની આગળ કોઈ નાના કે કોઈ મોટા, કોઈ રાગ દ્વેષ પરમાત્માની દ્રષ્ટિએ નથી. શું કામ એને? એક માના 4 પુત્ર હોય, જાણીએ છીએ કે સાહેબ ચારેય પુત્ર સરખા બુદ્ધિમાન કે શારીરિક સરખા હોય એવું બની ન શકે. કોઈમાં કદાચ ખોટ ખાપણ હોય, કોઈ બુદ્ધિશાળી હોય, કોઈ બીજી કોઈનામાં શક્તિ હોય, પણ માને તો ચારેય દીકરા એમની આંખો સમાન સરખા હોય છે. એ પરમાત્માએ જે સૃષ્ટિની રચના કરી, જીવ માત્ર એમને માટે તો સરખા જ છે સાહેબ. કદાચ સંગીતમાં સૂર તાલ સાથે ગાઈએ તોય ભલે, અને ન ગાય તો કવિનું સંમેલન હોય ને મીરાબાઈ એક પછી એક રચના ગાય છે, તો કોઈ કવિઓએ, તજજ્ઞ સંગીતકારોએ કીધું કે સૂર સે ગાઈએ, તાલ સે ગાઈએ. ત્યારે મીરાબાઈએ બહુ સરસ જવાબ આપ્યો, वो तो बात आपकी सही है कि सुर से गाइए ताल से गाइए, पर मेरो तो गिरधर गोपाल, मेरे तो मन की एक ही बात है, भाव से गाइए. સાહેબ જ્યાં ભાવ પડ્યો છે ને ત્યાં પરમાત્માને એકવાર નહીં પણ અનેક વાર આવવું પડ્યું છે. એવા આપણા ઇતિહાસના પાને અનેક દાખલા છે સાહેબ. એને કોઈ સુર તાલ સાથે લેના દેના નથી સાહેબ. એ તો એક આપણા મનોરંજન અને મનને એક શાંતિની અનુભૂતિ થાય અને મનને મનોરંજન મળે, એ માટે આપણે સંગીતનો સહારો લઈએ છીએ. ખરા અર્થમાં પરમાત્મા માટે તો ખાલી મુખથી 2 શબ્દ બોલાઈને પરમાત્માનું સ્મરણ થાય તો એ પણ એક સંગીતની યાત્રા છે સાહેબ. ત્યારે એક પુષ્પો દ્વારા જ્યારે શ્રદ્ધાંજલિ આપવી છે, ત્યારે આવા જ કંઈક પુષ્પ અર્પણ કરી અને આગળ આપણે પરમાત્માને એક પુષ્પ અર્પણ કરતા જઈએ અને પરમ કૃપાળુ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરતા જઈએ. खाक में खप जाना रे बंदे, माटी से मिल जाना, थोड़ा करो ने अभिमान, एक दिन पवन से उड़ जाना, थोड़ा करो ने अभिमान, एक दिन पवन से उड़ जाना.
લખિયા લેખ લાટે સાચા થાય 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 વિધિના 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 લખિયા લેખ લાટે સાચા થાય 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 એ શ્રવણ કાવડ લઈને ફરતો એ સેવા માત પિતાની કરતો એ શ્રવણ કાવડ લઈને ફરતો સેવા માત પિતાની કરતો તીર્થે હે તીર્થે હે તીર્થે તીર્થે ડગલા ભરતો હાયલો જાય 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 વિધિના લખિયા લેખ લાટ સાચા થાય 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 વિધિના લખિયા લેખ લાટ સાચા થાય 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 અરે એ સેવા માત પિતાની કરવા એ શ્રવણ આયલો પાણી ભરવા એ સેવા માત પિતાની કરવા શ્રવણ આયલો પાણી ભરવા ઘડુલો 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 ભરતા મૃગના જેવા શબ્દ થાય 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 ઘડુલો ભરતા મૃગના જેવા શબ્દ થાય 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 વિધિના લખિયા લેખ લાટ સાચા થાય 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 વિધિના લખિયા લેખ લાટ સાચા થાય 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 દશરથ મૃગિયા રમવાવે મૃગલો જાણીને બાણ ચલાવે એ દશરથ મૃગિયા રમવાવે મૃગલો જાણીને બાણ ચલાવે બાણે એ બાણે
હે બાણે શ્રવણનો જીવ છોડી ચાલ્યો જાય 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 કે બાણે શ્રવણનો જીવ છોડી હાલો જાય 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 વિધિના લખિયા લેખ લલાટ સાચા થાય 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 વિધિના લખિયા લેખ લલાટ સાચા થાય 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 જ્યો એવા અરે હે અંધા માત પિતા ટળવળતા દીધો શ્રાપ જ મરતા મરતા હે અંધા માત પિતા ટળવળતા દીધો શ્રાપ જ મરતા મરતા કે દશરથ મરજો પુત્ર વિયોગે કરતા રામ 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 હે દશરથ પુત્ર વિયોગે મરજો કરતા રામ 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 વિધિના લખિયા લેખ લલાટ સાચા થાય 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 વિધિના લખિયા લેખ લલાટ સાચા થાય 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 કે જ્યારે રામ જીવન સંસરિયા એ દશરથ પુત્ર વિયોગે મરિયા જ્યારે રામ જીવન સંચરિયા દશરથ પુત્ર વિયોગે મરિયા કે પુનિત કહે છે દુઃખના દરિયા ઉભરાય જાય 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 પુનિત કહે છે દુઃખના દરિયા ઉભરાય જાય 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 વિધિના લખિયા લેખ લલાટ સાચા થાય 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 વિધિના લખિયા લેખ લલાટ સાચા થાય 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 વિધિના લખિયા લેખ લલાટ સાચા થાય થાય થાય